ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. વંદે ગુરુપરંપરાં. પ્રપન્નપારિજાતાય તોત્રવેત્રૈકપાણયે જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય ગીતામૃતદુહે નમઃ. સર્વોપનિષદો ગાવઃ દોગ્ધા ગોપાલનંદનઃ પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા દુગ્ધં ગીતામૃતં મહદ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રીકૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રીમદ ભગવદ્ ગીતા 8મો અધ્યાય અક્ષર બ્રહ્મયોગ 7મો અને 8મો શ્લોક આપણે બોલી લઈએ એકવાર. શ્રી ભગવાનુવાચ તસ્માત્ સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ મય્યર્પિતમનો બુદ્ધિઃ મામે વૈશ્યસ્ય સંશયં અભ્યાસયોગયુક્તેન ચેતસા નાન્યગામિના પરમં પુરુષં દિવ્યં યાતિ પાર્થાનુચિંતયન. સમગ્ર જીવન દરમિયાન પરમાત્માનું અનુસ્મરણ અને અનુચિંતન કઈ રીતે થઈ શકે. સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. આપણા મન અને બુદ્ધિને પરમાત્મામાં સમર્પિત કરવા માટે એક પ્રકારના લાગણીપૂર્વક આપણે ભગવાન સાથે, આપણા ઈષ્ટ દેવતા સાથે, પરમાત્મા સાથે લાગણીપૂર્વક જોડાઈ શકીએ. એટલે જ પરમાત્માનો જેમણે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે એવા પરમાત્માનું જ આપણા શાસ્ત્રોએ ઈષ્ટ દેવતાના રૂપે નિરૂપણ કરેલું છે કે જે આપણા ઈષ્ટ દેવતા છે, જેની આપણે રોજ સવારે પૂજા આરાધના વગેરે કરીએ છીએ, એ જ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એ પરમાત્મા વિશેની જે સમજ છે એ ધીમે ધીમે આપણી ઉત્કૃષ્ટ બને. એના મહિમાને, એની વિભૂતિને જાણતા જઈએ તો એનું અનુસ્મરણ આપોઆપ થતું રહે, એના ગુણોનું ચિંતન પણ આપોઆપ થતું રહે. લાગણીપૂર્વક જોડાઈએ તો પછી મનમાં પ્રેમથી અનુસ્મરણ અનુચિંતન ચાલુ રહે. અનુચિંતનમાં કર્તૃત્વ છે આપણું, આપણે અનુચિંતન કરીએ એના ગુણોનું, અને અનુસ્મરણ એની જાતે પ્રેમથી આપોઆપ થતું હોય છે. એટલે બને ત્યાં સુધી સમગ્ર જીવન વ્યવહારમાં આપણે અનુસ્મરણ કરીએ અને એટલું હૃદય શુદ્ધ ન હોય કે જીવનની દરેકે દરેક પરિસ્થિતિમાં, સંજોગોમાં આપણે પરમાત્માનું સ્મરણ ન કરી શકીએ તો પછી હૃદયને શુદ્ધ કરવા માટે કર્તવ્ય કર્મ કર યુધ્ય ચ. એટલે અનુસ્મરણ જ મુખ્ય છે, પરંતુ સમગ્ર જીવનકાળ દરમિયાન અનુસ્મરણ થઈ શકે એટલી હૃદયની શુદ્ધિ ન થઈ હોય, હૃદયની પરિપક્વતા પ્રાપ્ત ન થઈ હોય તો હૃદયની શુદ્ધિ અર્થે, પરિપક્વતા અર્થે યુદ્ધ એટલે કે સ્વવર્ણાશ્રમ ધર્મનું પાલન કરીએ
તો યુદ્ધ એટલે કે પોતાના કર્તવ્યનું પાલન કરવાથી શું ફાયદો થાય કે જે પ્રતિબંધો છે એ નિવૃત્ત થાય. પરમાત્માનું સતત અનુસ્મરણ કરવામાં આડે જે પ્રતિબંધો છે, પાપ છે, અવરોધો છે, એની નિવૃત્તિ પોતાના કર્તવ્ય કર્મના પાલન દ્વારા થાય. એટલે અર્જુનને ભગવાન એટલે જ અહીંયા યુદ્ધ ચ કહે છે કે જેથી પરમાત્માના સતત સ્મરણની આડે જે કોઈ પ્રતિબંધો હોય એની નિવૃત્તિ થઈ જાય. એટલે સમર્પણ વધારે ને વધારે દ્રઢ થાય. સમર્પણનો ભાવ દ્રઢ કરવા માટે જ કર્તવ્યો છે. કર્તવ્યોના પાલન દ્વારા અહંકારની પૂજા નથી કરવાની, એની મહાનતા નથી જોવાની. કર્તવ્યો માત્ર ને માત્ર સમર્પણનો ભાવ દ્રઢ થાય એના માટે જ છે. આપણું માતા તરીકેનું, પિતા તરીકેનું, દાદા દાદી, પુત્ર પત્ની, જે કંઈ પણ કર્તવ્ય હોય એ કર્તવ્ય માત્ર ને માત્ર ઈશ્વરને સમર્પિત થવા માટે જ ભગવાને આપણને એ પાત્ર આપેલું છે. એટલે એ પાત્ર તો જ એ પાત્રનો અભિનય તો જ સાર્થક થાય. આ આપણે બંધ કરવો હોય તો આનો અવાજ આવશે. એટલે પાત્રનો અભિનય ચરિતાર્થ ક્યારે થયો કહેવાય? જ્યારે ઈશ્વરને સમર્પિત થાય તો. એટલે કે કોઈ પણ વસ્તુ એના મૂળને પ્રાપ્ત થાય, નદી સમુદ્રને મળે તો ચરિતાર્થ થઈ કહેવાય. એમાં આપણા કર્તવ્ય કર્મો પરમાત્માને સમર્પિત થવા જોઈએ. એવું કેમ? કારણ કે પરમાત્માએ જ એ કર્તવ્યોનું વિધાન કરેલું છે. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ. આપણને કર્તવ્યોનું વિધાન કરનાર સ્વયં પરમાત્મા જ છે. એ કર્તવ્યો એના મૂળ એવા પરમાત્માને સમર્પિત થાય તો જ ચરિતાર્થ થાય. એટલે એના દ્વારા હૃદયની શુદ્ધિ વગેરે પ્રાપ્ત થાય. સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણાત. શ્રી હરિના સંતોષ. એટલે યોગ વશિષ્ઠમાં સુંદર શ્લોક છે, સ્વામીજી વારંવાર ઉદ્ધરણ કરતા હોય છે. યેન કેન પ્રકારેણ યસ્ય કસ્યાપી દેહિનઃ સંતોષમ જનયેત રામ તદેવ ઈશ્વર પૂજનમ. એ જ ઈશ્વરનું પૂજન છે. યેન કેન પ્રકારેણ યસ્ય કસ્યાપી દેહિનઃ. કોઈ પણ જીવને ગમે તે પ્રકારે આપણે સંતોષ જન્માવી શકીએ, આંતરિક એને સંતોષ જન્મે એવું કરીએ તો એ ઈશ્વરનું જ પૂજન છે. આ પ્રમાણે સ્વવર્ણાશ્રમ ધર્મ પોતાના અહંકારની પૂજા માટે નથી. આ કર્તવ્યો મેં આટલા કર્તવ્યો કર્યા વગેરે એવી રીતે અહંકારની મહાનતા બતાવવા માટે નથી, ઈશ્વરને સમર્પિત કરવા માટે છે. એટલે મય્યર્પિત મનોબુદ્ધિ એવું કીધું, તારા મન અને બુદ્ધિને આવી રીતે મારામાં અર્પણ કર. એટલે કે લાગણીપૂર્વક મારી સાથે તું જોડાય. અને મામ એવ એષ્યસી. અને આવું જો હશે તો તું મને જ પ્રાપ્ત થઈશ. એમાં કોઈ સંશય રાખવાની જરૂર નથી. સંશય એમ પ્રથમા વિભક્તિ હોય તો એ અર્જુનનું વિશેષણ છે. કોઈ સંશય રાખ્યા વગર તું મને જ પ્રાપ્ત થઈશ એવી રીતે ભગવાન કહે છે. સંશયમ એવો પાઠ હોય તો એ એષ્યસી એ ક્રિયા પદનું વિશેષણ છે, ક્રિયા વિશેષણ. જેમ ઝડપથી દોડે છે તો દોડવાની ક્રિયાનું ઝડપથી એ ક્રિયા વિશેષણ કહેવાય. એવી રીતે સંશયમ એષ્યસી, અસંશયમ એષ્યસી, કોઈ સંશય રાખ્યા વગર એ મને જ પ્રાપ્ત થશે. પછી 8મા શ્લોકમાં કીધું અભ્યાસ યોગયુક્તેન ચેતસા નાન્યગામિના. અભ્યાસ યોગ, વારંવાર એક જ વસ્તુને દોહરાવવી, એના સંસ્કાર, એની વાસના, નવો ચીલો જન્માવવો કે દરેક આપણો ભાવ પરમાત્માને જ સમર્પિત થાય. ભગવદ આકાર વૃત્તિ જાળવી રાખવા રૂપી અભ્યાસ યોગ. અને ચેતસા નાન્યગામિના એટલે કે મન ચિત્તને બીજા કોઈ સંસ્કારની વાસનાઓનો રંગ ન લાગવા દઈએ. એટલે કે ચિત્તમાં માત્ર ને માત્ર પરમાત્માનું વિષયક જ સંસ્કારો ઉદ્બુદ્ધ થાય, ઉદ્દીપન પામે એવું જ વાતાવરણ આપણે આપીએ, એને વૈરાગ્ય કહેવાય. ન અન્યગામીના ચેતસા એટલે બીજે ક્યાંય ચિત્ત ન જવું જોઈએ. તો બીજે ક્યાંય ચિત્ત ક્યારે ના જાય? બીજા પ્રત્યે વૈરાગ્ય હોય. ઈશ્વર માટે પ્રેમ ત્યારે હોય જ્યારે સંસાર, વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ વગેરે માટે પૂર્ણ વૈરાગ્ય હોય. વૈરાગ્ય એટલે આમ મન ના જવું જોઈએ. અને આવી રીતનું કંઈક એક ટેન્શન જેવું આમ ઓલું નથી વૃત્તિ.
વૈરાગ્ય એક સ્વસ્થ વૃત્તિ છે, એટલે કે જે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિનો આપણે એની મર્યાદા અને વિશેષતાનો સ્વીકાર કરી લઈએ તો એની સાથે સ્વસ્થ સંબંધ હોય, તો સ્વસ્થ સંબંધને વૈરાગ્ય કહેવાય. એના પ્રત્યે કોઈ પણ પ્રકારના આગ્રહ કે અપેક્ષા વગરનો એનો સ્વીકાર હોય એને વૈરાગ્ય કહેવાય. કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ માટે સ્વસ્થ સંબંધ હોય, હેલ્ધી એટીટ્યૂડ હોય. હેલ્ધી એટીટ્યૂડ એટલે એણે આમ હોવું જોઈએ, એણે આમ ન હોવું જોઈએ, આવા કોઈ પ્રકારના આગ્રહો એની પાસે ન હોય જે તે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ માટે, તો એને વૈરાગ્ય કહેવાય. એટલે એવો આગ્રહ કે અભિપ્રાય ક્યારે ન હોય, ઉનાળો આટલો ગરમ ન હોવો જોઈએ, ચોમાસામાં આટલો કાદવ કિચડ ના થવો જોઈએ વગેરે. તો કંઈ પણ જે છે એની કંઈક વિશેષતા છે, એનું કંઈક પ્રદાન છે અને એની કંઈક મર્યાદા પણ છે. એટલે ગ્રીષ્મનો જે પ્રખર તાપ છે એ ન હોય તો વર્ષા ઋતુ જ ન આવે વગેરે. દરેકે દરેક વસ્તુનું, ઈશ્વર સૃષ્ટ વસ્તુનું કંઈક પ્રદાન છે અને આપણે એને આપણી વ્યક્તિગત સંકુચિત દૃષ્ટિથી મૂલવીએ તો કંઈક આપણને એમાં મર્યાદા વગેરે જણાતી હોય છે. એટલે સ્વસ્થ સ્વીકાર, હેલ્ધી એટીટ્યૂડ એને વૈરાગ્ય કીધો છે. તો ચેતસા નાન્યગામીના એટલે આપણા મનનું એમાં રોકાણ ન થાય. આપણને કંઈક આગ્રહ હોય તો જ આપણા મનનું એમાં રોકાણ થાય. એટલે આપણા મનનું રોકાણ ન થવું, ચેતસા નાન્યગામીના, એની ચાવી શું છે? એ વસ્તુને જેમ છે ઈશ્વરે જેવી બનાવી છે એવી હોવાની એને પૂર્ણ સ્વતંત્રતા આપવી. આ બધું વિચારતી વખતે, બોલતી વખતે બહુ સરળ લાગે. આપણો પાડોશી રોજ મોટેથી કંઈક પિક્ચરના ગીતો મૂકતો હોય, ભગવાને એને જેવો બનાવ્યો છે એવો એને હોવાની છૂટ છે, બરાબર? એટલે વૈરાગ્ય કહેવાય પડોશી માટે. એટલે આપણને જ્યારે ખરેખર એને સહન કરવાનું આવે ત્યારે ક્ષમા ઉત્પન્ન થાય છે વગેરે. જો આ બધી વસ્તુઓ બને ત્યાં સુધી તો એની સાથે કોમ્યુનિકેશન વગેરે પણ કરીને, ભાઈ તમારે આ કરો છો એનાથી વધારે અમને ખલેલ પહોંચે છે વગેરે, જે કંઈ પણ આપણે પ્રયત્ન જ નહીં કરવાનો એવું નથી અહીંયા કશું. સ્વસ્થ સંબંધને વૈરાગ્ય કીધો છે. પ્રયત્ન કરી જોવાનો, ના સુધરે તો પછી આપણે એને ઈશ્વર ઈચ્છા વગેરે સ્વભાવ એનો ગણી શકીએ. એટલે વૈરાગ્ય પછી એમાં આપણું મનનું રોકાણ ન રહે. મુખ્યત્વે મનનું રોકાણ ક્યારે ન રહે? જ્યારે એને આપણે ક્ષમા આપી દઈએ, એના સ્વભાવનો સ્વીકાર કરી લઈએ કે ભાઈ એ સુધરી શકે ને એવી પરમાત્મા એને સંભાવના આપી નથી. કૂતરું ભસ કરતું હોય તો ભાઈ એ તો સ્વભાવ છે એનો, એને એ સુધરે એવી કોઈ સંભાવના પરમાત્માએ આપી નથી. એટલે આવું સ્વીકારીએ ને તો મનનું રોકાણ ન રહે, તો આપણે આપણા મનને આ ભગવદાકાર અભ્યાસ યોગમાં આપણે જોડી શકીએ. એટલે બે શરત મૂકી છે પરમાત્માએ. અભ્યાસ યોગ યુક્તેના એ આપણો પુરુષાર્થ છે. ચેતસા નાન્યગામીના એટલે વૈરાગ્યની વાત કરેલી છે. એના દ્વારા એટલે આવું જો બે શરત પૂરી થાય તો પરમમ પુરુષમ દિવ્યમ, તો પરમમ એટલે કે નિરતિશયમ એવું ભાષ્યકાર લખે છે. આપણા ઈષ્ટ દેવતા સાથે સંપૂર્ણપણે તાદાત્મ્ય આ અત્યારે શરીર છે ત્યારે જ આપણા ઈષ્ટ દેવતા સાથે, પરમાત્મા સાથે તાદાત્મ્ય થયું હોય તો પછી એ પુરુષને દેહ વિદાય થાય ત્યારે પ્રાપ્ત કરે છે. એટલે કે અહીંયા જ ઈષ્ટ દેવતા સાથે સંપૂર્ણ તાદાત્મ્ય થયેલું હોય તો દેહના પ્રયાણ પછી એનું અનુચિંતન કરતાં એને પ્રાપ્ત થાય છે. એના લોકને જે તે કૈલાસ લોક વગેરે બ્રહ્મલોક એને પ્રાપ્ત થાય છે. યાતિ કીધેલું છે એટલે કે એ લોકને, ઈષ્ટ દેવતાના તે લોકને એ પ્રાપ્ત થાય છે. આ બધા લોક આધ્યાત્મિક પણ ગણી શકાય છે. આધ્યાત્મિક એટલે આ બ્રહ્મલોક વગેરે જે છે, એટલે શાસ્ત્રોમાં જેને બ્રહ્મલોક કીધેલો છે, આપણા ભગવદ્ ગીતા છે, ઉપનિષદો છે, એ જ બ્રહ્મલોકનું નામ પુરાણોમાં કૈલાસલોક, સાકેતલોક, ગોલોક વગેરે પોતાના જે ઈષ્ટ દેવતા હોય એનો જે લોક હોય એને જ બ્રહ્મલોક કહેવામાં આવે છે. તો ત્યાં એ જાય છે, ત્યાં એ ઐક્ય પ્રાપ્ત કરે છે. આ ઉપાસના છે, ધ્યાન છે, એટલે તાદાત્મ્ય, ઈષ્ટ દેવતા સાથે તાદાત્મ્ય સિદ્ધ થાય છે. જ્ઞાન હોય તો એમાં ઐક્ય સિદ્ધ થાય. અહીંયા ઉપાસનામાં તદાકાર વૃત્તિ થાય એટલે કે તાદાત્મ્ય થાય.
એટલે એનું અનુચિંતયન, ઈષ્ટદેવતાનું આવી રીતે અનુચિંતન કરતાં કરતાં એ પરમ પુરુષને એટલે કે પરમાત્માને પોતાના ઈષ્ટદેવતાને પ્રાપ્ત કરી લે છે. તો આ પ્રમાણે અભ્યાસ યોગયુક્તેન ચેતસા નાન્યગામિના. ચેતસા નાન્યગામિનામાં આપણે આજે જે ક્લાસની જે ઓલી ઇન્ફોર્મેશન છે એમાં લખ્યું હતું, ચેતસા નાન્યગામિના એટલે અન્ય દેવતા ભક્તિ ન હોવી. જો અન્ય દેવતા ભક્તિ એટલે કામનાની ભક્તિ એવું આપણે સમજેલા છીએ. તો ચિત્ત જ્યારે અન્ય વિષયોમાં પ્રવૃત્ત થયું હોય તો એ ઓબ્વિયસલી છે કે કામનાની જ ભક્તિ, કોઈક કામ્ય વિષયનું અનુચિંતન વગેરે કરતું હોય તો ચિત્ત અન્ય ગામી ન હોવું એટલે કોઈક સાંસારિક સિદ્ધિ કે કામ્ય વિષયોનું ચિંતન એની પાછળ એનું સ્મરણ ન કરતું હોય, એટલે કે અન્ય દેવતા ભક્તિ ન હોય, સર્વાત્માની ભક્તિ હોય. એ સર્વાત્માની ભક્તિને જ વૈરાગ્ય કીધો છે, એને જે નિષ્કામ પ્રેમ વગેરે કીધો છે. આપણો પ્રેમ જેટલો નિસ્વાર્થ હશે પરમાત્મા માટે એટલું આપણે પરમાત્માની જે સર્વાત્મ ભક્તિ કહેવામાં આવે છે, જે 7મા અધ્યાયમાં કીધી કે અન્ય દેવતા ભક્તો અન્ય દેવતાને પ્રાપ્ત થાય પણ મારા ભક્તો મને પ્રાપ્ત થાય, એવું જે કીધેલું 7મા અધ્યાયમાં. એટલે પરમાત્માની ભક્તિ એટલે સર્વાત્માની ભક્તિ એટલે કે નિસ્વાર્થ પ્રેમ, નિષ્કામ પ્રેમ. એટલે નિષ્કામ પ્રેમ હોય એટલે જ વૈરાગ્ય હોય. આ બધા એક જ નામ છે. પરમાત્માની ભક્તિ એટલે વૈરાગ્ય, એટલે કે નિસ્વાર્થ પ્રેમ. એટલે આપણા પ્રેમમાં, પરમાત્માના ભજનમાં કોઈ પ્રકારની કામના ન હોય. કામના એટલે પરિચ્છિન્ન વસ્તુ. ભગવાન આટલું હું ભજન કરું છું, એના માટે મને આટલું પ્રાપ્ત થાય. એટલે કે એ હકીકતમાં પરમાત્માના ભજનને સાધન બનાવે છે. સાધ્ય કંઈક બીજી વસ્તુ છે. એટલે સાધ્ય જ્યારે સાધનથી જુદું હોય ત્યારે સાધ્ય પણ પરિચ્છિન્ન જ હોવાનું, સાધન પણ પરિચ્છિન્ન હોય. પરિચ્છિન્ન એટલે સીમિત, નાનું, અલ્પ. તો સાધ્ય મને આ ફળની પ્રાપ્તિ માટે હું આટલા જપ કરું વગેરે કંઈ પણ હોય, અન્ય દેવતા ભક્તિ કહેવાય. અન્ય દેવતા ભક્તિ કામનાની ભક્તિ, અથવા તો આવી રીતે સાધ્ય અને સાધન આપણે જુદું માનીએ. તો પરમાત્માની ભક્તિ, સર્વાત્માની ભક્તિ કોને કહેવાય? પરમાત્મા જ સાધ્ય હોય, પરમાત્મા જ સાધન હોય. શેના માટે ભાઈ જપ કરો છો? ભાઈ પરમાત્મા પ્રસન્ન થાય એના માટે. પ્રસન્ન થાય તો પછી કંઈ જોઈએ છે? ના ના ભાઈ, પ્રસન્ન થાય એટલું જ જોઈએ છે. એટલે સાધ્ય અને સાધન બંને પરમાત્મા પોતે હોય, પરમાત્માનો જ આશ્રય હોય અને પરમાત્મા જ ગંતવ્ય હોય. એને સર્વાત્મા ભક્તિ કહેવાય, નિસ્વાર્થ પ્રેમ કહેવાય, પરમાત્માની ભક્તિ વગેરે કહેવાય છે. પરમાત્મા, સર્વાત્મા એવું સમજી શકાય છે. તો અહીંયા આવી રીતે જ્ઞાન નહીં પરંતુ ધ્યાનની વાત છે. એટલે આવી રીતે નિષ્કામ મુમુક્ષુ કેવી રીતે પરમાત્માને આવી રીતે પ્રાપ્ત કરે છે એ આ અધ્યાયનો મુખ્ય વિષય છે. તો અનુસ્મરણ અને અનુચિંતન એ બે વસ્તુને આપણે ગઈ વખતે વિચાર્યું હતું. તો અનુસ્મરણ અને અનુચિંતન, તો પહેલાં પરમાત્માના ગુણોનું અનુચિંતન. અનુચિંતન એટલે ભાઈ શાસ્ત્રો અને આચાર્યોએ જેવું કીધું છે પરમાત્માના ગુણો એ પ્રમાણે ચિંતન કરવાનું. આપણો કોઈ નવો ગુણ પરમાત્મા વિશે કોઈ આપણો નવો ગુણ કોઈ ઊભો કરવાનો નથી. શાસ્ત્રો અને આચાર્યોએ જે ગુણો કયા છે એ પ્રમાણે પરમાત્માનું ચિંતન કરીએ તો એને અનુચિંતન કીધું છે. એમાં આપણી કર્તાની પ્રધાનતા છે, પ્રયત્ન છે, પુરુષાર્થ છે. એકવાર ગુણોનું અનુચિંતન થતું હોય તો પછી ગુણોનું અનુસ્મરણ, પરમાત્માના સ્વરૂપનું અનુસ્મરણ પ્રેમથી આપોઆપ થાય. એટલે અનુસ્મરણમાં ધ્યેય પરમાત્માનું કર્તૃત્વ છે, અનુચિંતનમાં આપણો પુરુષાર્થ છે. તો અનુચિંતન અને અનુસ્મરણ એ 8મા અધ્યાયનો મુખ્ય વિષય છે. તો કઈ રીતે અનુચિંતન થાય? પરમાત્માના ગુણો તો ખબર હોવી જોઈએ. કે 8મા શ્લોકમાં છેલ્લો શબ્દ છે યાતિ પાર્થ અનુચિંતયન. તો પરમાત્માના ગુણોનું અનુચિંતન કરતાં કરતાં પરમાત્માને પ્રાપ્ત થાય છે. તો કયા ગુણો છે પરમાત્માના એ હવે 9મા શ્લોકમાં કહે છે. કવિમ પુરાણમનુશાસિતારમ થોડો છંદ બદલાયો છે. એટલે અહીંયા ગીતા એ
જે ભગવાનની વંશી ધ્વનિ છે એને શું કહેવાય છે? માધુર્ય રસ કહેવાય છે. પાંચજન્ય શંખની ધ્વનિને વીર રસ કહેવાય છે. અને ગીતા એ ચિદાનંદમયી ધ્વનિ છે. એટલે અર્જુનને સમજાવતા સમજાવતા પરમાત્મા છંદ ભૂલી જાય છે. એટલે છંદ અહીંયા બીજો છે. કવિમ પુરાણમનુશાસિતારમ અણોરણીયામ સમનુસ્મરેદ્યઃ કવિમ પુરાણમનુશાસિતારમ અણોરણીયામ સમનુસ્મરેદ્યઃ સર્વસ્ય ધાતારમચિંત્ય રૂપમ આદિત્યવર્ણમ તમસઃ પરસ્તાદ. હંસ શબ્દ છે તો સકારની પહેલા અનુસ્વાર હોય. હંસમાં કેવું છે? હ ઉપર અનુસ્વાર છે પણ સકાર છે પાછળ, એટલે સકારની પહેલા અનુસ્વાર હોય, અનુસ્વારનું મ ઉચ્ચારણ થાય. એટલે હંસ એવું ના બોલાય, હંસ. એટલે હ પછી મ આવે, હંસ. સંસાર, સંસાર એટલે નકાર નથી બોલતા આપણે, સંસાર. એવી રીતે અહીંયા અણોરણીયામ સમનુસ્મરેદ્ય, અનુસ્વાર બધી સકાર છે એટલે સ શ સ વગેરે ત્રણ શની પહેલા અનુસ્વાર હોય તો એનું મ ઉચ્ચારણ થાય. એટલે આપણે હકીકતમાં સંસાર સંસાર એવું બોલીએ છીએ પણ સંસાર એવું એનું ઉચ્ચારણ થતું હોય છે. સંસ્કૃતમાં બધા એ પ્રમાણેના નિયમો છે. તો પરમાત્માના ગુણોનું અહીંયા સુંદર નિરૂપણ કર્યું છે. ગઈ વખતે એક શ્લોક જોયો તો 9મા અધ્યાયનો, ગતિર્ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત. એ રીતે પરમાત્માના ગુણોનું અનુચિંતન આપણે કરી શકીએ છીએ. પરમાત્મા જ ગતિ છે, પરમાત્મા જ શરણ છે, ભરતા છે, આવી રીતે એ જ ગંતવ્ય છે. બધી જ રીતે આવી રીતે કોઈક શ્લોકના આધારે આપણે પરમાત્માનું અનુચિંતન કરી શકીએ છીએ. તો એવી જ રીતે અહીંયા કીધું કવિમ પુરાણમ અનુશાસિતારમ વગેરે બધા ગુણો છે. તો કવિનો અર્થ સર્વજ્ઞ કર્યો, પુરાણ એટલે ચિરંતન, અનુશાસિતારમ એટલે પ્રશાસક, અણોહો અણીયાન એટલે સૂક્ષ્માથી સૂક્ષ્મ, સર્વસ્ય ધાતારમ સર્વ એટલે ધાતા એટલે કર્મફળ વિધાતા, કર્મફળ દાતા, અચિંત્ય રૂપમ અચિંત્ય, આદિત્ય વર્ણમ સ્વયં પ્રકાશ જે છે, અને તમસઃ પરસ્તાદ જે અજ્ઞાનથી અતીત છે. તો આવો અર્થ છે અહીંયા. જેનું ધ્યાન કરવાનું છે પરમાત્મા કેવા છે, જેના ગુણોનું ચિંતન કરવાનું છે એ પરમાત્મા કવિ છે. સૃષ્ટિરૂપી કવિતા જેણે રચી છે એ મહાન કવિ છે પરમાત્મા. પરમાત્માને કવિ કીધા છે એ સૃષ્ટિરૂપી કવિતા એમણે રચેલી છે. કવિ એટલે સર્વજ્ઞ એવો અર્થ સંસ્કૃતમાં થાય છે. ગમે તેમ પોતાના મનથી કંઈક રચના કરે એને કવિ નથી કીધા, એ તો આપણે સામાન્ય ભાષામાં કહીએ. પરંતુ જે સર્વજ્ઞ હોય, સમગ્ર ભૂત, સમગ્ર વર્તમાન, સમગ્ર ભવિષ્ય, બધા જીવો અને જગતનું જે જાણે છે એને કવિ કહેવાય છે. બધા જીવોનું સમગ્ર ભૂત, સમગ્ર વર્તમાન, સમગ્ર ભવિષ્ય એક સાથે જે જાણે છે, એક સાથે જે પ્રકાશે છે એને કવિ કહેવાય છે. કવિ ક્રાંતદર્શી એટલે આપણી આંખ બહુ તો 50 મીટર કેટલું જોઈ શકે, પણ ક્રાંતદર્શી ઇન્દ્રિયો વગેરે સાધનોની મર્યાદાને ઓળંગીને જે જોનારો છે એને, એટલે કે કોઈ પણ સાધનની એને જરૂર નથી. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ સાધનોની એને જરૂર નથી, એને કવિ કહેવાય છે. એટલે કવિ એટલે ક્રાંતદર્શી અને સ્વતંત્ર, જ્ઞાન માટે જે સ્વતંત્ર છે અથવા તો જેનો સ્વભાવ છે જ્ઞાન, એ બધાને આવી રીતે ઉજાળવું એનો સ્વભાવ છે. સમગ્ર સૃષ્ટિનો સંકલ્પ કરતા, સંકલ્પયિતા, સમગ્ર સૃષ્ટિ મંડાણ છે સર્વેણી પેરે. સમગ્ર સૃષ્ટિ જેના સંકલ્પથી મંડાયેલી છે, સર્જાયેલી છે, એ પરમાત્મા કવિ છે. સમગ્ર સૃષ્ટિ પરમાત્માનું કાવ્ય છે.
અને કવિ એટલે બીજું પણ છે, વસ્તુના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરવામાં અત્યંત કુશળ હોય. એટલે પરમાત્મા જ પોતે અહીંયા આ બધું કહે છે. કોણ? ભગવાન જ કહે છે ને જાતે. પરમાત્માના લક્ષણો, ગુણો, એટલે પોતાના જ સ્વરૂપનું યથાર્થ નિરૂપણ કરવામાં પરમાત્મા અત્યંત કુશળ છે. એટલે સર્વોત્તમ અલંકાર અહીંયા કહેવામાં આવેલો છે. અચ્છા, અલંકારો બધા જે છે, કવિ સામાન્ય રીતે અતિશયોક્તિ અલંકાર વાપરે, વક્રોક્તિ અલંકાર વાપરે, ઉપમા, અનન્વય, રૂપક, ઉત્પ્રેક્ષા વગેરે અલંકારો વાપરે, પરંતુ અહીંયા સ્વભાવોક્તિ છે, એટલે કે સર્વોત્તમ અલંકાર અહીંયા છે. એટલે કવિ એટલે સર્વજ્ઞ. કમ સુખમ વાતિ ઇતિ કવિ. તો કવિ શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃતમાં કમ એટલે સુખમ અને વાતી એટલે કે જે વહેવડાવે છે, અનંત સુખનો પ્રવાહ જે વહેવડાવે છે, એટલે કે અનંત સુખનો મૂળભૂત સ્ત્રોત જે છે એને કવિ કહેવાય છે. સુખની ગંગા આખી જેમાંથી વહે છે એને કવિ કહેવાય છે. જેના ઉપદેશમાંથી, વાણીમાંથી માત્ર ને માત્ર સુખ જરી રહ્યું છે એવા રમણીય વાક્યોનો ઉપદેશ આપે છે, એટલે એ કવિ છે. આપણે જે કંઈ જાણીએ છીએ, આપણે જે કંઈ નથી જાણતા, જે કંઈ ખોટું જાણીએ છીએ અને જે ભૂલી ગયા છીએ, અને ભવિષ્યમાં પણ આ ચારે ચાર વસ્તુઓ જે છે એ બધું જે જાણે છે એ કવિ છે. આપણે જેટલું ભૂલી ગયા છીએ ને એટલું પરમાત્મા તો જાણે જ છે. આ જીવ કેટલું ભૂલી ગયો છે વગેરે વગેરે, એને કવિ કીધા છે. પછી પુરાણમ. તો પુરાણમ એટલે નમો વર્ષિષ્ઠાય, જે શિવમહિમ્ન સ્તોત્રમાં કીધું છે. વર્ષિષ્ઠ એટલે સૌથી વધુ ઘરડા, એકદમ વૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ, એને વર્ષિષ્ઠ અથવા તો પુરાણ એવું કહેવામાં આવે છે. એટલે કે પુરા અપી નવઃ એવો પણ અર્થ કહે છે. સૃષ્ટિમાં સૌથી જૂનામાં જૂનું કોણ છે? તો કે ભાઈ પરમાત્મા છે. કેમ? સૃષ્ટિમાંની કલ્પના જેણે કરેલી છે, સૃષ્ટિ સર્જાઈ એ પહેલાં પરમાત્મા પોતે હતા. એટલે પરમાત્મા સૌથી ઘરડા છે, આમ એકદમ ઘરડા છે, વૃદ્ધ છે. એટલે કવિઓ બધા સાહિત્યકારો એવું આમ જરાક લક્ષ્મીજીને ટોણો મારતા કે લક્ષ્મીજીને ચંચળ કેમ કીધા છે? કારણ કે લક્ષ્મીજીના પપ્પા પિતાજી સાગરે એમને સૌથી ઘરડા એવા નારાયણ સાથે પરણાવેલા છે. એટલે લક્ષ્મીજીના પતિ બહુ ઘરડા છે, એટલા માટે લક્ષ્મીજી બહુ ચંચળ છે. આવી રીતે પણ સમજાવે છે. પુરાણ એટલે ચિરંતન, સૌથી જૂનું છે ને છતાં પણ નવું ને નવું જ લાગે છે. પુરાણનો અર્થ સ્વામીજી કરે છે કે એમાં ન્યૂ વર્ઝન, અત્યારે કોઈ પણ વસ્તુમાં, ચશ્મા હોય તો ન્યૂ વર્ઝન હોય, ટૂથપેસ્ટ હોય, બ્રશ હોય, બધામાં ન્યૂ વર્ઝન આવતું હોય છે. તો જેમાં પરમાત્માનું આમ કંઈ નવું વર્ઝન આવ્યું છે ખરું? સૃષ્ટિની શરૂઆતમાં તો હતા, ચલો માની લઈએ હતા, અત્યારે આમ કંઈ પરમાત્માનું નવું વર્ઝન આવ્યું છે કે ના? સૃષ્ટિની શરૂઆતમાં જે હતા ને એવા સચ્ચિદાનંદ સ્વરૂપ જ અત્યારે પણ છે. નિત્ય નવીન છે, સૌથી જૂના હોવા છતાં પણ નિત્ય નવીન જ છે. એટલે ચિરંતન, સનાતન વગેરે પુરાણ શબ્દને સમજાવતા આચાર્યો કહે છે. પુરાણ પુરા અપી નવઃ પુરાતિ નવમ એવ પુરાણમ. પહેલાંના જમાનામાં પણ એવા ને એવા જ હતા સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ, અત્યારે પણ સચ્ચિદાનંદ ઘન છે, અને આગળ પણ નવા ને નવા નિત્ય નૂતન ચીર સુકુમાર અનાદિ એ છે. પછી આગળ અનુશાસિતારમ એવો શબ્દ છે. અનુશાસિતા એટલે કુશળ પ્રશાસક, પ્રબંધક જેને કહેવાય, બેસ્ટ મેનેજર. મેનેજમેન્ટ કોને કહેવાય? પ્રબંધન એટલે બધી વ્યવસ્થા કરવી, સુંદર કે જેને કહેવાય ને સૌથી ઉત્કૃષ્ટ વ્યવસ્થા જગતની કરેલી છે. કઈ રીતે? કે મેનેજર પોતે ઊંઘી રહ્યા છે ક્ષીરસાગરમાં અને જગતનું મેનેજમેન્ટ, વ્યવસ્થા થઈ રહી છે. સર્જન પાલન લય કરવા માટે બ્રહ્માજી ધ્યાનસ્થ છે, વિષ્ણુ ભગવાન ઊંઘી રહ્યા છે અને શિવજી આવી રીતે સમાધિસ્થ છે. તે સર્જન પાલન લય કરનારા દેવો જ કશું કરતા નથી, અને છતાં પણ સર્જન પાલન લય પ્રતિક્ષણ થઈ રહ્યું છે. એ જ બતાવે છે કે પરમાત્મા કુશળ અનુશાસિતા છે, મેનેજર છે. એટલે કંઈ કર્યા વગર બધું થઈ રાખે ને એને મેનેજમેન્ટ કહેવાય.
આમ કર આમ કર એમ બધું એમાં ને એમાં જ આપણો સમય શક્તિના તે બગડવાનું હોય, એને મેનેજર ના કહેવાય. તો મેનેજર કઈ રીતે છે, અનુશાસિતા કઈ રીતે છે? સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. પરમાત્મા એક કામ કર્યું અને પોતે ઊંઘી ગયા. કે શું કામ કર્યું? કે બધામાં યજ્ઞ ભાવરૂપી સ્ક્રિપ્ટ મૂકી દીધી. બધાને ઓલું રંગમંચ ઉપર મોકલ્યા, સ્ક્રિપ્ટ ગોખાઈને મોકલી દીધા. એટલે ભાઈ સ્ક્રિપ્ટ પ્રમાણે બધા કરે, પટકથા પ્રમાણે જ વર્તન કરે. યજ્ઞ ભાવરૂપી સ્ક્રિપ્ટ ભગવાને આપી દીધી. બધા પોતે પોતાનું પ્રદાન છે, એ પોતાનું કર્તવ્ય છે, ધર્મ છે, એ આવી રીતે પ્રેમથી કરે રાખે. પરમાત્મા તો જ ઊંઘી શકે જો સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, પૃથ્વી ને અગ્નિ ને આ બધા પોતપોતાનું કાર્ય, કર્તવ્ય વગેરે સ્વભાવ પ્રમાણે, યજ્ઞ ભાવ પ્રમાણે જ કરતા હોય અનુષ્ઠાન. એટલે અહીંયા પરમાત્મા અનુશાસિતા છે, કુશળ પ્રબંધક છે. અનુશાસિત હોય ફેક્ટરીમાં, કારખાનામાં ઘણા આમ શેઠ હોય તો શેઠની ધાક હોય ઘણાને કે જરા શેઠ આવવાના છે, બધું સરખું થઈ જાય વગેરે વગેરે. કંઈક PM કે વગેરે આવવાના હોય તો બધું આમ જેમ ચોખ્ખું થઈ જાય, એવું બધું બરાબર છે. પણ અનુશાસિત હોય એને માત્ર ને માત્ર પ્રેમ પહોંચે, એને ધાક કે ડર કે ભય વગેરે નહીં. પણ જે અનુશાસિત હોય, આપણા જે નિયમ્ય હોય, એને મેનેજર પાસેથી માત્ર ને માત્ર પ્રેમ પહોંચે, એને કુશળ મેનેજમેન્ટ થયું કહેવાય. એટલે માત્ર ને માત્ર પ્રેમ પહોંચે છે. એટલે સૂર્ય વગેરે જે કંઈ કુદરતી પરિબળો છે એમાં સ્વચ્છંદ આચારને કોઈ જ સ્થાન નથી. કે પરમાત્માએ જે સોંપેલું છે એ પ્રમાણે કર્તવ્ય પાલન પ્રેમથી કરી રહ્યા છે. અને અનુશાસિતાને સેતુ પણ કીધા છે. સેતુ એટલે આપણે ડેમ બાંધીએ નદીમાં તો કેવું, જે નદી વહી જતી હોય એને રોકીએ છીએ. પરમાત્મા સેતુ રૂપ છે. મર્યાદા એશ સેતુ વિધરણ, બૃહદારણ્યક ઉપનિષદમાં સુંદર સેતુ રૂપે પરમાત્માનું વર્ણન છે. એટલે કે અગ્નિ વગેરે પોતાનો જે સ્વભાવ છે બાળવાનો, એ પોતાના સ્વભાવનું ઉલ્લંઘન કરતો નથી. પાણી પોતાના સ્વભાવનું ઉલ્લંઘન, ભાઈ 100 ડિગ્રી સેલ્સિયસે આટલા રૂમ પ્રેશર ઉપર ઉકળે, એ પાણીનો સ્વભાવ છે. એટલે જ આપણે ખીચડી ભાઈ 3 વિસલે વાગી જાય એવો આપણે અંદાજ બાંધી શકીએ છીએ. જો પાણી પોતાની રીતે, પોતાના ટેમ્પરેચરે, પોતાના પ્રેશરે ઉકળવાનું પસંદ કરે તો પછી કેટલી વિસલે ઓલો ભાત, ખીચડી ચડી જશે ને એ આપણે અનુમાન કરી શકીએ નહીં. એ પરમાત્મા સેતુ રૂપ છે. દરેકને પોતાના સ્વભાવમાં પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરવાની સ્વતંત્રતા કોઈને નથી. એટલે અનુશાસિતા છે, સેતુ રૂપ છે, મર્યાદા ધારણ કરનારા છે. અને પુરાણ અનુશાસિતારમ બીજો અર્થ કરેલો છે અનુશાસિતા સેતુરૂપ છે. પછી અનુશાસિતારમ અણોહો અણીયાન, અણુથી પણ અણુ. પરમાત્મા અત્યંત સૂક્ષ્મ છે. તો સૂક્ષ્મ છે એટલે આમ નાના નાના છે એવું અર્થ નથી. વૈજ્ઞાનિકો માટે અભેદ્ય છે. અત્યારે વૈજ્ઞાનિકો જે છે નાનામાં નાના પાર્ટિકલને આપણે ભેદીને એના ઉપર ઓલા કયા ગામા રેસ કે આવી રીતે જર્મની અને કયા 2 દેશો વચ્ચે મોટી ટનલ બનાવેલી છે. ગોડ પાર્ટિકલની થોડા વર્ષો પહેલાં જે એમણે શોધ કરી, ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક, આખા જગતનો મૂળભૂત બંધારણીય એકમ શું છે તો અણુ નું વિભાજન કર્યું, પરમાણુ મળ્યા, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પછી એનું પણ વિભાજન કરે. એના માટે એ પ્રાયોગિક ધોરણે સિદ્ધ કરવું પડે કે ઇલેક્ટ્રોન જે છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, એનું પણ મૂળભૂત એકમ શું છે તો એનું પણ ભેદન કરે. તો ભેદન કરવા માટે મોટી 2 દેશોને જોડતી સમુદ્રમાં ટનલ બનાવી છે અને અમુક પ્રકારના કિરણો પસાર કરીને આખો પ્રાયોગિક ધોરણે એ લોકોએ હજી સૌથી નાના એકમને શોધ્યો. એટલે એનું પણ ભેદન કર્યું. ટૂંકમાં ગોડ પાર્ટિકલ કે બોઝોન પાર્ટિકલ એમણે શોધ્યો. તો આવી રીતે પરમાત્મા આમ આવી રીતે વૈજ્ઞાનિકો માટે અભેદ્ય છે, એટલા માટે સૂક્ષ્મ કીધા છે. પ્રયોગ દ્વારા એની પરમાત્માની સિદ્ધિ થઈ શકે એમ નથી. જેને કહેવાય ને કે
દરેક સાધનો જે છે એનો પ્રયોગતા પોતે પરમાત્મા ચેતન છે. ચેતન આવી રીતે સ્પેસિમેન તરીકે ઉપલબ્ધ નથી. ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા પ્રયોગ કરવો હોય તો આપણે પ્રયોગ જેના ઉપર કરીએ, સ્પેસિમેન એટલે એને શું કહેવાય, પ્રાયોગિક વસ્તુ, તો એ પ્રાયોગિક વસ્તુ રૂપે ઉપલબ્ધ નથી. પ્રયોગ કરનારો જે છે ને એ રૂપે પરમાત્મા રહેલો છે. એટલા માટે એ અભેદ્ય છે. એટલા માટે સૂક્ષ્મ, અત્યંત સૂક્ષ્મ વગેરે કીધું છે. સૂક્ષ્મ એટલે સર્વવ્યાપક પણ અર્થ થાય એવો અર્થ પણ કરેલો છે. અનુશાસિતારમ. હા, સૂક્ષ્મ વ્યાપક સર્વત્ર અનુગત. આપણા જે આ વાળ છે એ વાળને 10,000મો ઊભો છેદ કરીએ. એક વાળ લઈએ એના 10,000 ઊભા છેદ કરીએ, આડા નહીં ઊભા. એટલી સૂક્ષ્મ નાડીઓ અહીં હૃદયમાંથી 72,72 કરોડ વગેરે જે બધી છે એટલી સૂક્ષ્મ નાડીઓ હૃદયમાંથી નીકળે છે. અને એ નાડીઓમાં વિચરણ કરનારો આ જીવાત્મા છે. એટલે જીવાત્મા તો પ્રતિબિંબ છે પરમાત્માનું. તો પરમાત્મા પોતે કેટલા સૂક્ષ્મ હશે. જીવાત્માની પણ અંતર એટલે એનો પણ પ્રત્યેગાત્મા છે આ પરમાત્મા. એની સૂક્ષ્મતા એટલે સૂક્ષ્મતાનો અવધિ એને કહેવાય. એનાથી વધારે બીજું કોઈ સૂક્ષ્મ હોઈ શકે નહીં. પછી અણોહો અણિયાન બીજો કોઈ અર્થ કરેલો છે. સર્વસ્ય ધાતારમ. અણિયાંસમ અનુસ્મરેદ યહ, જે એનું અનુસ્મરણ કરે છે. કેવું છે પાછા પરમાત્મા તત્વ? સર્વસ્ય ધાતારમ. સર્વસ્ય ધાતા એને કર્મફળ વિધાતા એવું કીધું છે. કર્મફળના નિયંતા પણ કહેવાય અને કર્મફળ દાતા પણ કહેવાય. એ કર્મફળનું વિધાન કરે છે. એટલે આ પ્રમાણે કર્મફળનું વિધાન શાસ્ત્રોએ કર્યું છે. જે શાસ્ત્રોમાં જે કંઈ પણ વિધિ વિધાન છે, આ કર્મનું આ ફળ મળે, એ શાસ્ત્રોના વિધિ વિધાન પરમાત્માએ જ કરેલા છે. આ સત્કર્મ કરો તો આ ફળ મળે, તો એ વિધિ વિધાન પરમાત્મા. એટલે કર્મના બધા કાયદાઓના ઘડનાર છે. સર્વસ્ય ધાતા એટલે જરા પણ ગરબડ ના થાય. જ્યારે જ્યાં જેને જેવું જેટલું ફળ મળવું જોઈએ એ બધી ગણતરી પરમાત્મા યોગ્ય રીતે કરે છે. એટલે સર્વસ્ય ધાતા એવું કીધેલું છે. ઓલા શિવરાત્રિની કથા છે ને પુરાણોમાં, કાશી વિશ્વનાથ મંદિરમાં આવી રીતે મહાશિવરાત્રિ હોય, રાત્રે બધા દેવી દેવતાઓ આવે અભિષેક કરવા માટે. વિષ્ણુ ભગવાન આવે, શનિ ને યમરાજા, બધા દેવી દેવતાઓ અભિષેક કરવા માટે આવે. તો યમરાજા આવ્યા અને ત્યાં બહાર જે ઝાડ હતું એના ઉપર ઓલા કબૂતરીનું જોડું હતું. એટલે યમરાજાએ આમ જોયું તો કબૂતરને બધા ગભરાઈ ગયા, એકદમ પરસેવો છૂટી ગયો કે કેમ યમરાજાએ આમ જોયું છે અમારા બે તરફ, એટલે આજે આપણું મરણ નિશ્ચિત છે. એટલે ગભરાતા હતા. ત્યાં વળી વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર આવ્યા અને પછી વિષ્ણુ ભગવાન તો અભિષેક કરવા માટે અંદર ગયા, બહાર ગરુડજીની જે પાર્કિંગમાં રાખ્યા. પછી ગરુડજીને ખબર પડી આ કબૂતર અને કબૂતરી આવી રીતે આમ આટલું બધું પરસેવો છૂટે છે કેમ? એમણે પૂછ્યું અને પછી કબૂતરે કીધું કે આવી રીતે યમરાજા આમ જોઈને ગયા છે. આમ જોઈને ગયા છે એમ છે, એટલે કે તમે તો હું તમને એક કામ કરું, લોકાલોક પર્વત ઉપર મોકલી આપું છું. એટલે મોટી મોટી પાંખો એમણે ફેલાવી અને એક ક્ષણમાં જ લોકાલોક પર્વત એટલે આખા આપણી જે આ ગેલેક્સી છે જેને કઈ કહેવાય છે, આપણે શ્વેતવાવ ઉપકલ્પેના જે આ મોટો સંકલ્પ હોય છે એમાં આવે છે. જંબુદ્વીપે ભરતખંડે બધો જે આખો મોટો સંકલ્પ હોય છે એમાં તે લોકાલોક પર્વત એટલે મેરુની પણ ઓલી બાજુ એવું આવે છે. સમગ્ર આપણી જે ગેલેક્સી છે એનું કેન્દ્ર મેરુ છે, મેરુ પર્વત. તે એની પણ આગળ એટલે ત્યાં મૂક્યા આવ્યા. ત્યાં એના એક ઝાડ પાર એમને મૂક્યા આવ્યા અને પછી તરત આવી ગયા ગરુડજી. ગરુડજી આવ્યા, વિષ્ણુ ભગવાન આવી રીતે રુદ્ર આ બધું અભિષેક કરીને ગરુડજી આટલા હાંફો છો કેમ? તો આવી રીતે હું ત્યાં મૂકી આવ્યો છું ગરુડ કબૂતર વગેરેને, એટલા માટે જલ્દી મૂક્યા છું એટલે આટલો હાંફેલો છું વગેરે. તો કેમ એવું કર્યું વગેરે બધું પૂછ્યું. પછી યમરાજા આવે છે. તો યમરાજાને આવી રીતે વાતચીત થાય છે કે યમરાજાએ આમ કેમ જોયું હતું કે એવું યમરાજા વિચારતા હતા કે આ કબૂતરનું મૃત્યુ તો ત્યાં લોકાલોક પર્વત ઉપર આવેલી એક બિલાડી જે છે ને એ એને ખાઈ જવાની હતી આ 2-3 ક્ષણમાં. અને આ 2-3 ક્ષણમાં વળી આ ક્યાંથી આ ઉડીને બહુ તો અહીંથી બીજે જાય.
તો એ લોકાલોક પર આ કબૂતર કઈ રીતે પહોંચી શકશે એવું યમરાજા વિચારતા હતા. એટલે આમ જોયું હતું કે આ વળી ક્યાંથી આમ લોકાલોક ઉપર 2 ક્ષણમાં પહોંચવાનું. તો ગરુડજીએ પછી ત્યાં મૂક્યા આવ્યા અને ત્યાં એક ઝાડ ઉપર એક બિલાડી હતી, તે કબૂતરને આવી રીતે હરિઓમ થયું. એટલે કે પરમાત્માએ જ્યાં જેવી રીતે જે કર્મફળ આપવાનું હોય ને એ પ્રમાણે બધું વ્યવસ્થા, સર્વસ્ય ધાતારમ, કર્મફળ વિધાતા છે, વિધાન કરે છે, અને કર્મફળ દાતા. ક્રતૌ સુપ્તે જાગ્રત ત્વમસી ફલ યોગે ક્રતુમતામ, શિવમહિમના સ્તોત્રમાં કર્મફળ દાતા તરીકે પણ 3 શ્લોકમાં નિરૂપણ કરેલું છે. એટલે ક્રતુફલ વિધાનવ્યસની એવું ભગવાનનું નામ છે. એટલે કે આપણે કર્મ કરીએ, આપણે આપણા મનથી સંકલ્પપૂર્વક કર્મ કરીએ છીએ, જે ઈરાદાપૂર્વક અથવા તો સભાન કર્મો કરીએ છીએ આપણે, એમાં મનપૂર્વક જ હોય છે. એટલે ચોર ચોરી કરે છે કે ચોરી કરે એને ચોર કહેવાય? ચોર ચોરી કરે કે પછી ચોરી કરે એને ચોર કહેવાય? ચોરી કરે એને ચોર કહેવાય ને. આમ કેવું સરસ રીતે મેં મૂક્યું, આમ ચોરી કરે એને ચોર કહેવાય, આમ થોડુંક ભારપૂર્વક બોલ્યો હું, એટલે એવું જ લાગે કે હા બરોબર ને, ચોરી કરે એને જ ચોર કહેવાય ને. કે ના ના, સૌથી પહેલાં વ્યક્તિ સંકલ્પપૂર્વક ચોર બની જાય છે, પછી એ ચોરી કરે છે. ચોરી કરે એને ચોર ના કહેવાય, ચોર પહેલાં બની જાય છે. જેનો સંકલ્પ કરે એ બની જાય ને પછી એ કામ કરતા હોય છે. એટલે અહીંયા આપણે પણ જે કંઈ પણ કર્મો આ વગેરે શ્રી રામ ભગવાનનો જે કંઈ પણ ઈષ્ટ દેવતાનું ચિંતન કરતા હોઈએ તો એ ભક્ત આપણે હોઈએ જ છીએ. આપણે આપણા મન દ્વારા કર્મો કરતા હોઈએ છીએ. પરમાત્મા માયા દ્વારા બધા કર્મો કરતા હોય છે. એટલે આપણા દ્વારા થયેલા કર્મો ભગવાનની માયામાં રહેલા હોય છે. એટલે એ બધું જ જાણે છે. આપણા દ્વારા જે કંઈ પણ કર્મો થાય, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે દ્વારા કાયિક, વાચિક, માનસિક જે કર્મો થાય ને એ આપણા મનમાં હોય છે, અને આપણા બધાના મન પરમાત્માની માયામાં છે. એટલા માટે પરમાત્મા આપણા બધા કર્મોને જાણે છે, ઈશ્વર યાદ રાખે છે, ધારણ કરે છે. એટલે સર્વકર્મ ફળ વિધાતા એવું પણ કીધેલું છે. સર્વસ્ય ધાતા, ધાતાનો એક અર્થ રામાનુજાચાર્યજીએ કરેલો છે. ધાત્રી, જેમ દૂધ પાય એમ પરમાત્મા ધાતા છે. એટલે કારેલામાં કડવો, બીજા બધામાં મીઠો વગેરે, તરબૂચમાં, દ્રાક્ષમાં બધાનો પોતપોતાનો રસ ભગવાને મૂકેલો છે. એટલે એમને ધાતા કીધા છે. બધાને આપણે વૈદિક સંસ્કૃતિમાં, ઉપનિષદોમાં દૂધને કર્મફળ કીધેલું છે. એટલે દૂધ હોય એટલે દૂધ શબ્દ ઘણીવાર કર્મફળ માટે, દૂધથી આહુતિ આપે છે વગેરે પણ ઘણીવાર આવે છે શબ્દો. દૂધનો અર્થ કર્મફળ, દાતા એવું થાય છે. એ સર્વસ્વ ધાતા, ધાત્રા છે ભગવાન. દૂધ આપે છે એટલે દરેકે દરેક કર્મફળનો રસ આપે છે આપણને. જે કંઈ પણ ભોગ્ય વિષયની વાત અલગ છે, દૃશ્યનો પણ એક રસ હોય છે. આંખ દૃશ્યરૂપી રસને માણે છે, કાન ધ્વનિના રસને, સંગીતના રસને માણે છે. દરેકે દરેક વસ્તુમાં રસ પરમાત્માનો છે. એટલે કે પરમાત્મા ધાતા છે, એ રીતે રસ અંદર રહેલા છે. એટલે સર્વસ્ય ધાતારમ, પછી અચિંત્ય રૂપમ. દાતા શબ્દ એટલે શું? હા, અચિંત્ય રૂપમ. પરમાત્મા અચિંત્ય છે. આપણી ચિંતન શક્તિ એને માપી શકે એમ નથી કે પરમાત્મા આટલા છે, આવા છે એમ કરીને પરમાત્માને માપી શકે એમ નથી. અચિંત્ય એટલે પરમાત્મા સૃષ્ટિના કણે કણમાં ક્ષણે ક્ષણ વર્તમાન છે, ઉપલબ્ધ છે. આઉટ ઓફ ઇમેજિનેશન. હા, એટલે અહીંયા વિવક્ષા એવી છે કે સૃષ્ટિના કણે કણમાં ક્ષણે ક્ષણ પરમાત્મા વર્તમાન છે, છતાં એના દર્શન માટે આપણી વૃત્તિને તદાકાર કરવી પડે છે. પરમાત્મા સર્વત્ર છે ને હંમેશા છે ને બધામાં છે, દેખાતા કેમ નથી? એક જ પ્રશ્ન હોય છે બધું એકનું એક જ બધા પુરાણો કહે છે, પરમાત્મા સર્વવ્યાપક છે. સર્વવ્યાપક છે તો દેખાતા કેમ નથી? આપણે કહીએ છીએ આ અચિંત્ય મહિમા છે, અચિંત્ય છે. કેમ? કારણ કે વર્તમાન જે છે વૃત્તિ તદાકાર કરવી પડે છે. કોઈ બાળક કે મને સૂર્ય નથી દેખાતો, સૂર્ય નથી દેખાતો, તો શું કરવું પડે? સૂર્ય ન દેખાય ને એવું તો, કારણ કે સૂર્યના પ્રકાશથી તો આ બધી વસ્તુઓનું જ્ઞાન થાય છે. તો સૂર્ય તરફ અભિમુખ થવું પડે. સૂર્ય એટલે શું એનું જ્ઞાન એને આપવું પડે. એટલે કે વૃત્તિ જન્મે ને તો ઓળખ થાય.
અત્યારે પરમાત્માનું દર્શન અથવા તો અનુભવ થઈ જ રહ્યો છે. કણે કણમાં ક્ષણે ક્ષણમાં પરમાત્માનો જ અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આપણે ઓળખતા નથી એ અનુભવને. એટલે વૃત્તિની જરૂર છે. હા, તદાકાર વૃત્તિ, એટલે વૃત્તિ જન્માવવાનું કામ જ આ બધા શાસ્ત્રો કરે છે. એટલે પરમાત્માનો અનુભવ જન્માવતા નથી આપણા શાસ્ત્રો બધા. પરમાત્માનો અનુભવ પહેલેથી છે, સિદ્ધ છે. સિદ્ધ છે એટલે પ્રાપ્ત છે. ભૂત વસ્તુ, એને બ્રહ્મસૂત્રમાં શબ્દ વાપરવામાં આવેલો છે. ભૂત વસ્તુ એટલે કે જે પહેલેથી છે એનો અનુભવ થઈ જ રહ્યો છે, પરંતુ એની ઓળખ લક્ષણથી થાય, ગુણો વગેરેથી થાય. એટલે આટલી સાધના એક વૃત્તિ માટે કરવાની છે. એટલે વૃત્તિ જન્મે ને વૃત્તિ તદાકાર થાય, ભગવદાકાર થાય, એના માટે આ બધી સાધના છે, શાસ્ત્રોનો સત્સંગ વગેરે. હા, એમની સાથે એક ભાઈ હતા અને એમને ઋષિકેશ જવું હતું, સ્વામીજીનો ઋષિકેશ જવું હતું. એટલે પછી કે છે કે મારે દયાનંદ આશ્રમ કે છે દયાનંદજી મને ક્યાં મળે, એડ્રેસ લખી તો આશ્રમમાં ગયા પછી બે ચાર જણને પૂછ્યું સ્વામી દયાનંદજી ક્યાં મળશે, તો કે અરે આ તો પ્લેનમાં મારી બાજુમાં સાથે જ હતા. એટલે લક્ષણ ખબર ના હોય એટલે વેદાંતનું બહુ પ્રસિદ્ધ વાક્ય છે, લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. વસ્તુની સિદ્ધિ, પરમાત્માની સિદ્ધિ ક્યારે થાય? લક્ષણ અને પ્રમાણ હોય તો. પ્રમાણ વડે અનુભવ થાય, લક્ષણ વડે ઓળખ થાય. શુદ્ધ હૃદય એ પ્રમાણ છે પરમાત્માના અનુભવ માટેનું. શુદ્ધ હૃદય હોય તો પરમાત્મા તત્વનો અનુભવ થાય જ. પ્રમાણ વડે અનુભવ થાય, લક્ષણ વડે ઓળખ થાય. તત્વમસી લક્ષણ છે એ પરમાત્માની ઓળખ કરાવે છે. આ બધા લક્ષણ કહેવાય. કવિમ પુરાણમ અનુશાસિતારમ ગતિર્ભરતા પ્રભુ સાક્ષી, જે ગયા વખતે શ્લોક વિચાર્યો, એ બધા લક્ષણો છે. તો લક્ષણ વડે ઓળખ થાય, શુદ્ધ હૃદયથી અનુભવ થાય. શુદ્ધ હૃદય હોય તો પરમાત્મા તત્વ જેવું છે એવું જ આપણને અનુભવાય. એટલે લક્ષણ અને પ્રમાણ. હા, એટલે તત્વમસી ને અહમ બ્રહ્માસ્મિ, આ બધા મહાવાક્યો વગેરે જે છે આ બધા પણ એને લક્ષણ કહેવામાં આવે છે. અને શુદ્ધ હૃદયથી એ લક્ષણ જે છે ને એ સીધું આપણા હૃદયમાં લાગુ પડે. લક્ષણ એટલે તીર લક્ષ્યભેદ ક્યારે કરે? જ્યારે એ બરોબર એના એંગલ બધી ગણતરીપૂર્વક છોડવામાં આવેલું હોય ત્યારે એ લક્ષ્યભેદ કરે. તો લક્ષણને તીર કહેવામાં આવેલું છે. લક્ષ્યભેદ ક્યારે થાય? આપણું હૃદય આવી રીતે એકાગ્ર હોય, પ્રેમ ભક્તિ વગેરેથી પૂર્ણ હોય ત્યારે એ લક્ષ્યભેદ કરે. એટલે હા, શું છે? સર્વસ્ય જાતારમ અચિંત્ય રૂપમ. અચિંત્ય રૂપમ થયું. હવે આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તાત. હા, અચિંત્ય રૂપમમાં કોઈક ને કોઈક ઉપાધિમાં આવી રીતે અચિંત્ય રૂપમ એટલે સોનું હોય તો સોનું તત્વ રૂપે આપણને એને ઓળખી નથી શકતા. કોઈક ને કોઈક અલંકારો, કોઈક ને કોઈક નામ રૂપમાં ઉપલબ્ધ થાય ત્યારે સુવર્ણને ઓળખી શકીએ છીએ. એટલે સુવર્ણ તત્વ રૂપે અચિંત્ય છે અને ઉપાધિ, નામ રૂપની ઉપાધિમાં એ પ્રગટ હોય છે. એટલે પરમાત્મા તત્વ જે છે એ અચિંત્ય છે, એને કોઈ કળી શકતું નથી. હું રૂપે એ ઉપલબ્ધ જ છે, વર્તમાન છે આત્મતત્વ રૂપે, હૃદયસ્થ ચૈતન્ય રૂપે, પરંતુ એ અચિંત્ય છે. લગભગ હું સિવાયના બધા ઠેકાણા આપણે શોધી વળ્યા છીએ પરમાત્માને શોધવા માટે. એક હું જ શોધવાનો બાકી રહી ગયેલો છે, એટલે એને અચિંત્ય કીધેલું છે. પોતાના સિવાયની બધી ઠેકાણે સુખને, પૂર્ણતાને, શાંતિને, નિરાતને આપણે શોધી રહ્યા છીએ, એટલે અચિંત્ય કીધું છે. અચિંત્ય રૂપમ આદિત્ય વર્ણમ. આદિત્ય વર્ણ એટલે પરમાત્માની સ્વયં પ્રકાશ સન્નિધિ, અથવા તો પરમાત્માની સ્વયં પ્રકાશ સન્નિધિમાં આ બધું પ્રકાશિત થાય છે. સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર પરમાત્મા આદિત્ય વર્ણ. આદિત્ય એટલે સ્વયં પ્રકાશ, અને વર્ણ એટલે હિરણ્મય, એટલે કે સ્વયં તેજસ્વી સ્વરૂપ જે છે એ નિત્ય ચૈતન્ય સ્વરૂપ, એને આદિત્ય વર્ણમ એવું કીધું છે. જે અંધારાને પણ ઉજાળે છે, અજ્ઞાનને પણ ઉજાળે છે. આદિત્ય, સૂર્ય અંધારાને દૂર કરે, અંધારાનો વિરોધી છે, પરંતુ પરમાત્મા તત્વ અંધારાને, અજ્ઞાનને પણ ઉજાળે છે, એને પણ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે.
તો અજ્ઞાનને લીધે ઢંકાઈ નથી જતા, અજ્ઞાનને કશી હાનિ પહોંચાડતા નથી પરમાત્મા. એવું કેવું? અજ્ઞાનને તો દૂર ના કરવા જોઈએ. જ્ઞાન સ્વરૂપ પરમાત્મામાં અજ્ઞાન કેમ રહી શકે? એટલા માટે કીધું તમસઃ પરસ્તાત. અજ્ઞાનને પણ અજ્ઞાનનું અધિષ્ઠાન છે, અજ્ઞાનને પણ અધિષ્ઠાનતયા સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. બીજાને આવૃત્ત કરવાની શક્તિ અજ્ઞાનને પ્રદાન કરે છે. અજ્ઞાન હોય તો એ શું કરે? એનું જ્ઞાન ન થવા દે બીજી કોઈ વસ્તુનું. જેમ કે આપણને કોઈ પણ વસ્તુનું અજ્ઞાન હોય તો એનું આપણને ઓળખ વગેરે ન થાય. તો અજ્ઞાનમાં આવી શક્તિ આવી ક્યાંથી કે બીજાને આવૃત્ત, આપણી બુદ્ધિને આવૃત્ત કરે? તો એ પરમાત્મા પોતે એને આપે છે. જેમ અગ્નિને બાળવાની, આકાશને અવકાશ પ્રદાન કરવાની, વાયુને આવી રીતે ગતિ વગેરેની શક્તિ પ્રદાન કરે છે, પાણીને પલાળવાની, પૃથ્વીને ધારણ કરવાની, તો એ અજ્ઞાનને બીજાને આવૃત્ત કરવાની શક્તિ પ્રદાન કરે છે. એટલે પરમાત્મા તત્વ જે છે જ્ઞાન સ્વરૂપ, આદિત્ય વર્ણ જે સ્વયં જ્યોતિ કીધું છે, એ અજ્ઞાનનું વિરોધી નથી, અજ્ઞાનને પણ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. તો પછી અજ્ઞાનને દૂર ક્યારે કરે? તમસઃ પરસ્તાત. અજ્ઞાનથી અતીત છે. એટલે પરમાત્મા તત્વ જ્યારે વૃત્તિમાં આરૂઢ થાય, અજ્ઞાન એ વ્યાવહારિક સત્તામાં છે, વૃત્તિ રૂપે રહેલું છે. એટલે જ્ઞાન પણ, એટલે ક્ષીરસાગરમાં સૂતેલા ભગવાન કંઈ કામના નથી, એ તો ઊંઘ્યા જ કરે છે. અને પૃથ્વી પર કંસ, હિરણ્યકશિપુ ને બધા રાવણો ત્રાસ ફેલાવે છે. તો એને ઉઠાડવા પડે, ભગવાન જાગો અને નીચે ઉતરો. ભગવાન અવતાર લે ત્યારે પછી આપણા દુઃખો દૂર કરે, અજ્ઞાન દૂર કરે, અજ્ઞાનની સેનાનો નાશ કરે. તો અવતાર એટલે વૃત્યારૂઢ ચૈતન્ય, હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે છે, છતાં હૃદયમાં આટલું અજ્ઞાન છે. હૃદયરૂપી ગુફામાં પરમાત્માય છે ને અજ્ઞાને છે, બે જણા સાથે કેમ ના રહે છે? તો અજ્ઞાનને દૂર કેમ નથી કરતા પરમાત્મા? કે ભાઈ એનું અવતરણ કરવું પડે, વૃત્તિ ઉપર આરૂઢ કરવા પડે. જેમ અવતાર રામ કૃષ્ણ વગેરે રૂપે લે, એવી રીતે વૃત્તિ ઉપર, ચૈતન્યને બ્રહ્માકાર વૃત્તિ વગેરે ઉપર આરૂઢ કરવા પડે. તો એટલે તમસઃ પરસ્તાત, એ અજ્ઞાનને દૂર કરનારા થાય. તમસઃ પરસ્તાત એટલે અહીંયા સુંદર અર્થ કરેલો છે. આમાં ભક્તિ સંપ્રદાયમાં શ્રી કૃષ્ણએ વંશી ધ્વનિ કરી શરદ પૂનમની રાત્રિએ, ત્યારે બધી ગોપીઓ આવી રીતે ત્યાં આવી, ત્યાં વનમાં, નિકુંજમાં. એટલે પછી કૃષ્ણ ભગવાને થોડી પરીક્ષા કરવા માટે, એમના પ્રેમને પ્રગટ કરવા માટે કીધું, તમે આવી રીતે તમારા ઘર બાર, સ્વજનો, પુત્રો વગેરેને છોડીને આવ્યા છો, તમારે તો એનું પોતાના કર્તવ્યનું પાલન કરો. તમારા સ્વજનો વગેરે જે છે એના પ્રત્યે જે કર્તવ્ય હોય એનું પાલન કરો, તો પછી તમે આ દેહ છોડશો ને ત્યારે મને પ્રાપ્ત થશો. એટલે કે તમે પાછા ઘરે જાઓ. પ્રતિયાત એટલે કે ઘરે પાછા જાઓ. એટલે ગોપીઓ અને શ્રી કૃષ્ણ પરમાત્મા વચ્ચેનો સંવાદ છે. એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા ધર્મનું સ્વરૂપ સમજાવી રહ્યા છે કે ગૃહસ્થ નારી વગેરેનો જે શું ધર્મ હોય, કે પોતાના સ્વજનો, પોતાના ઘરમાં જે કંઈ પણ હોય એ કર્તવ્યનું પાલન કરવાથી પરમપદની પ્રાપ્તિ થાય વગેરે. એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા ધર્મ સ્વરૂપે ઉપદેશ આપી રહ્યા છે. અને ગોપીઓ એ વખતે વેદ અથવા તો ઉપનિષદો રૂપે બોલી રહી છે. કેમ કે કર્તવ્ય પાલન કરવાથી શું થશે? ભાઈ હૃદય શુદ્ધ થશે. હૃદય શુદ્ધ થશે, શું થશે? કે પરમાત્માની પ્રાપ્તિ થશે. તો પરમાત્મા તમે સામે જ છો, તો અમારે પછી આમ કાન પકડવાની શું જરૂર છે? એવું ગોપીઓ એ વખતે, બહુ સુંદર સંવાદ છે એ વખતે ગોપીઓનો અને શ્રી કૃષ્ણ પરમાત્માનો. એટલે વેદનો મહિમા, એટલે વેદ સામે ભગવાન હારી જાય છે. એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા એ વખતે ધર્મ રૂપે, પૂર્વ મીમાંસા જેને કહેવાય એ રૂપે બોલે છે, અને ગોપીઓ ઉત્તર મીમાંસા કે જ્ઞાન રૂપે બોલે છે. એટલે ગોપીઓ એવું કહે છે, તમે શું કીધું છે ભગવદ્ ગીતામાં? મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમાં શાશ્વતમ ન આપનુવંતી. મને પ્રાપ્ત કરીને બીજી વાર આ જન્મ વગેરે, જન્મ મૃત્યુનો સંસાર ચક્ર પ્રાપ્ત નહીં થાય. તમે જ કીધું છે ને ભગવદ્ ગીતામાં, આવું 9મા અધ્યાયમાં છે મામુપેત્ય. અને મને જે પ્રાપ્ત કરે છે એને બીજી વાર આવી રીતે જન્મવું નથી પડતું વગેરે, બધા 7મા અધ્યાયમાં પણ ઘણા વાક્યો આવી ગયા. એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા શાસ્ત્રાર્થમાં ગોપીઓ સામે હારી જાય છે. ધર્મ જે છે, ધર્મશાસ્ત્ર, શ્રી કૃષ્ણ પરમાત્મા એમને આ લોકનું અને પરલોકનું સુખ કઈ રીતે પ્રાપ્ત થાય ને એ સમજાવી રહ્યા હતા. અને પોતે એમાં ફસાઈ જાય છે.
અને ગોપીઓ માત્ર પરમાર્થિક સુખ, પરમાર્થને જ જુએ છે. અને એ આ લોકના કે પરલોકના સુખમાં, ધર્મના સુખમાં ફસાતી નથી. શ્રી કૃષ્ણને જ પ્રેમ કરે છે. વેદ ગોપીઓ રૂપે સાક્ષાત વેદની ઋચાઓએ જ અવતાર લીધેલો છે. એટલે વેદની ઋચાઓ માત્ર ને માત્ર પરમાત્માને વરેલી છે. વેદ મંત્રો જે છે એનું વરણ એટલે એ પરમાત્માને વરેલી છે, પરમાત્માને જ સમર્પિત છે, પરમાત્માના સ્વરૂપના જ્ઞાન માટે, પ્રાગટ્ય માટે વરેલી છે. એટલે બધી ઋચાઓ આવી રીતે શ્રી કૃષ્ણ પરમાત્માનું જ સર્વાત્મા રૂપે પ્રતિપાદન કરે છે. એટલે તમસઃ પરસ્તાદ એવું કીધેલું છે. આવી રીતે પ્રતિપાદન કરવા દ્વારા અજ્ઞાનને આવી રીતે દૂર કરે છે. અજ્ઞાન અને અજ્ઞાનની સેના, રાવણ અને રાવણની સેના. રાવણ અજ્ઞાનનું પ્રતીક કહેવાય, રાવણની સેના રાગ, દ્વેષ, કામ, ક્રોધ વગેરે બધી સેના છે. એ બંનેની આવી રીતે ભગવાન અવતાર લઈને નિવૃત્તિ કરે છે. એટલે તમસઃ પરસ્તાત એવું કીધેલું છે. તો કવિમ પુરાણમ અનુશાસિતારમ એ પ્રમાણે અનુભવી અનુશાસિતા છે. એટલે 8મો જે શ્લોક હતો એમાં ઉપાસના કે ધ્યાનનું સ્વરૂપ અભ્યાસ યોગયુક્તેન ચેતસા નાન્યગામિના પરમં પુરુષમ દિવ્યમ યાતિ, એટલે ઉપાસના કે ધ્યાનનું સ્વરૂપ સમજાવ્યું ભગવાને. અને 9મા શ્લોકમાં આવી રીતે ઉપાસ્ય દેવતા એટલે કે ભગવાનનું ગુણોનું સ્વરૂપનું અહીંયા પ્રતિપાદન થયું છે. એટલે નદી જેમ સમુદ્રને મળે એમ ઉપાસક જે છે એ આવી રીતે પોતાના ઈષ્ટ ઉપાસ્યને પ્રાપ્ત થાય છે. આવા ગુણોનું ચિંતન કરતાં કરતાં એ પ્રાપ્ત થાય છે. તો કઈ રીતે અહીંયા થોડીક 10મા શ્લોકમાં યોગ સાધના વગેરેનું પણ નિરૂપણ કરેલું છે. નિષ્કામ મુમુક્ષુ આ ઉપાસના કે આ બધા જે શ્લોકો જે છે એ કરે છે કોણ? તો કે નિષ્કામ મુમુક્ષુ. નિષ્કામ મુમુક્ષુ જેનું હૃદય એટલું બધું સૂક્ષ્મ, આપણે ઘણા વડીલોને જોઈએ એમનું હૃદય અત્યંત શુદ્ધ હોય, નિર્મળ હોય, પરંતુ આ તત્વમસી વગેરે કંઈક વેદાંત શાસ્ત્ર વગેરેની વાતો સમજવા જેટલું સૂક્ષ્મ નથી હોતું. ઘણા આપણા વડીલો એવા છે કે કર્તવ્યનું પાલન કરવા દ્વારા નિષ્પાપ થઈ ગયા હોય, અત્યંત સરળ હોય અને નિર્મળ અને નિર્દોષ એમનું હૃદય આપણને જણાય, માત્ર પ્રેમ જ જણાય એમના હૃદયમાં આપણને. પરંતુ આ પરમાત્મા તત્વ કે શાસ્ત્રના સત્સંગ વગેરેને સમજવા માટે કદાચ એટલી સૂક્ષ્મતા એમને પ્રાપ્ત ન થઈ હોય. પ્રારબ્ધ પ્રમાણે કદાચ એવો કોઈ મહાત્માઓનો સત્સંગ વગેરે પણ પ્રાપ્ત ન થયો હોય એવું બને. તો અહીંયા એવા લોકોની વાત છે કે જે પરમાત્મા માટે અત્યંત નિર્મળ પ્રેમ છે અને આ શાસ્ત્ર વગેરેનું કોઈ એવો મહાન લાભ પ્રાપ્ત ન થયો હોય, તો એવા લોકો ઉપાસકો, નિષ્કામ હૃદયના જે બધા છે જીવો, એ પરમાત્માને પ્રયાણ કાળે કેવી રીતે પ્રાપ્ત કરી લે. એટલે વ્યષ્ટિ દેહથી, દેહના તાદાત્મ્યથી છૂટી જાય. જ્ઞાન દ્વારા આ વ્યષ્ટિ દેહાભિમાનનો બાધ થાય છે. બાધ એટલે આત્યંતિક નાશ એવું કહી શકાય. તો જ્ઞાન દ્વારા આપણે જે સત્સંગ, તત્વમસી, મહાવાક્ય વિચારણા, વેદાંત શાસ્ત્ર વગેરે દ્વારા આપણે વ્યષ્ટિ દેહાભિમાન છે એનો બાધ પ્રક્રિયાનું વિચારભાથું મેળવીએ છીએ. વ્યષ્ટિ દેહાભિમાનથી છૂટવાની બીજી રીત પણ એ છે આ ઈષ્ટ દેવતાનું આવું અનુસ્મરણ, અનુચિંતન વગેરે. એટલે આપણને ઈષ્ટ દેવતા માટેનો આવો સુંદર નિષ્કપટ નિર્મળ પ્રેમ હોય તો આપણે વ્યષ્ટિ દેહાભિમાનથી છૂટી જઈએ અને પરમાત્મા, વ્યષ્ટિ દેહાભિમાનથી છૂટીએ એટલે પરમાત્મા સાથે એક થઈ જઈએ. એટલે પરમાત્મા કે આપણા ઈષ્ટ દેવતા સાથેની જુદાઈ માત્ર ને માત્ર આ દેહાભિમાન કે દેહાધ્યાસને લીધે કલ્પાયેલી છે. જે ઈષ્ટ દેવતા જે છે એ આપણા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જ છે, પરંતુ વ્યષ્ટિ દેહનું અભિમાન આપણને એનાથી જુદું રાખે છે. તો પ્રયાણ કાળે કે મરણ કાળ, અહીંયા મરણની ક્ષણ નથી કીધી, પ્રયાણ કાલે એવું 10મા શ્લોકમાં આવશે. તો પ્રયાણનો કાળ એટલે અમુક સમય આપણે એવો અભ્યાસ કરીએ. અત્યારે પણ આપણે પ્રયાણ કાળની રાહ નથી જોવાની, પરંતુ અત્યારે પણ રોજ એવો પ્રયાણ કાળ વખતનો થોડોક અભ્યાસ કરીએ કે કઈ રીતે પરમાત્મામાં
આપણા મન પ્રાણ ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરીને આપણા મનને પરમાત્મામાં જોડી શકીએ એનો સુંદર એક આખી વિચારણા આવે છે કે નિષ્કામ મુમુક્ષુ જ્યારે વૈદિક કાળ હોય કે પુરાણ કાળ હોય ત્યારે કઈ રીતે પ્રયાણ કાળે પોતાના મનને પ્રાણનું નિયંત્રણ કરીને, જો પ્રાણનું અમુક પ્રકારે નિયંત્રણ કરીએ તો બધી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સમષ્ટિ પ્રાણ સાથે ધ્રુવે 5 મહિનામાં તાદાત્મ્ય સાધ્યું, એટલે એણે શ્વાસ બંધ કર્યા તો બધા જીવોના શ્વાસ બંધ થઈ ગયા. એટલે પ્રાણની સાધનાઓથી જ બધી અણિમા મણિમા અને બધી જે સિદ્ધિઓ છે ને એ પ્રાપ્ત થતી હોય છે. એટલે પ્રાણની સાધના દ્વારા એ સિદ્ધિઓનું આકર્ષણ ન હોય અને માત્ર પરમાત્માની જ પ્રાપ્તિ આપણું લક્ષ્ય હોય તો પ્રાણનું નિયમન કઈ રીતે કરીને આપણા પ્રાણ અત્યારે બધી જગ્યાએ આખા શરીરમાં વ્યાપ્ત છે તેની એકાગ્રતા વગેરે દ્વારા પ્રાણનું સંયમન કરીને પ્રાણાયામ વગેરેની સાધના દ્વારા સૌથી પહેલાં પ્રાણ એટલે કે આપણી એકાગ્રતાને સભાંત અને ભ્રૂ મધ્યમાં વગેરે બધી સુંદર વાત આવશે ત્યાં કેન્દ્રિત કરીને સુષુમ્ના નાડી દ્વારા આપણું પ્રાણનું ઉર્ધ્વગમન કરીએ, બ્રહ્મરંધ્રને ભેદીને પરમાત્મા લોકની પ્રાપ્તિ કરીએ તો આ પ્રાપ્તિરૂપી જે આ ગતિ છે ઉપાસકની એ બધી ગતિ અહીંયા ની વાત કરવામાં આવી છે. વ્યષ્ટિ દેહાભિમાનને છોડવાની એક બીજું વિચાર ભાથું આપણને આપેલું છે આ બધા શ્લોકોમાં કે કઈ રીતે આપણે આ વ્યષ્ટિ દેહાભિમાનને છોડી શકીએ. હું શરીર છું એ એક પ્રકારનો ની વિરુદ્ધ કલ્પના છે. આપણે સંકલ્પ અને વિકલ્પ એવા શબ્દો વાપરીએ છીએ. હા, એટલે મને આ જોઈએ છે એને સંકલ્પ કહેવાય. ના, આના કરતાં આ સારું છે એને વિકલ્પ કે વિરુદ્ધ કલ્પના કહેવાય. એટલે હું શરીર છું એ હકીકતમાં વિકલ્પ છે, વિરુદ્ધ કલ્પના છે. તો આપણી ઉપાસનામાં સંકલ્પ હોય, ઈષ્ટ દેવતા જ મારા માટે સૌથી વધારે મહત્ત્વના છે, ઈષ્ટ દેવતા માટે જ મારા હૃદયમાં પ્રેમ હોવો જોઈએ. હા, પણ જરાક ભૂખ લાગી છે એટલું ખાઈ લઉં પહેલાં, તો એને વિરુદ્ધ કલ્પના કહેવાય. એ વ્યષ્ટિ દેહાભિમાનને વિકલ્પ કે વિરુદ્ધ કલ્પના કહેવાય. એના વગરની આપણી ઉપાસના કે કલ્પના થવી જોઈએ. તેની સુંદર રીત છે વ્યષ્ટિ દેહાભિમાનથી મુક્ત થવા માટે. આ વ્યષ્ટિ દેહાભિમાન જ આપણામાં બંધાય છે. એને મળદું કીધેલું છે, દેહને નહીં. હા, દેહને મળદું નથી કીધું, દેહ તો જીવન છે ત્યારે મળદું જ છે, પરંતુ દેહાભિમાનને મળદાની ગંધ કીધેલી છે. આપણા પરસેવાની ગંધથી નથી ગંધાતા, પરંતુ આ દેહાભિમાન કે દેહાધ્યાસની ગંધથી ગંધાઈએ છીએ. એટલે એનાથી મુક્ત થવું હોય અને પરમાત્માની સુગંધ કઈ રીતે પ્રાપ્ત થાય, સુંદર બધા શ્લોકો છે. આપણા માટે નવા છે. કોઈક આવી રીતે પ્રાણાયામ વગેરેની જે સાધના કરતા હોય એ બધી આ શબ્દો આપણા માટે થોડા નવા છે. પ્રાણનું નિયંત્રણ કરીને કઈ રીતે આપણે હૃદયમાં એકાગ્ર કરી શકીએ એ બધી વાતો છે, આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.